ભારતીય કોળી સમાજના પધારી રહ્યા છે તેનું આપણે સ્વાગત કરવાના છે। તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી। કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ તમે કોણ અમને નાખે નારા હકીકત મેળો ખોળાઈ જાય હમણાં બધું તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે। અમે રાજકારણ માટે નહીં। મીડિયાના મિત્રો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ગઈકાલે યોજાયેલા વીર માંધાતા પ્રાગટ્ય દિવસે પ્રતિમા સ્થાપન સમારોહમાં વિવાદ સર્જાયો હતો, જેમાં રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। મંચ ઉપરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનો સમાજ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। અગાઉ પણ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો રાજકીય પ્રસાર નહીં થાય। આ મંત્રીના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગીની લાગણી ફેલાઈ છે। મામલો બગડતા દેવગઢ બારિયા પોલીસના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસ દ્વારા હસ્તક્ષેપ કરી પરિસ્થિતિને કાબૂ લેવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થયું હતું। હાલમાં મંત્રી બચુ ખાબડ સામે સમાજ દ્વારા કડક ટીપા ટિપ્પણી શરૂ કરી દેવામાં આવી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે।